શાસનકાળમાં કયા ધર્મને વિશેષ સ્થાન મળ્યું હતું? ઓપ્શન એ જૈન, ઓપ્શન બી બૌદ્ધ, ઓપ્શન સી શૈવ, ઓપ્શન ડી ભાગવત. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી શૈવ ધર્મને વિશેષ સ્થાન મળ્યું હતું. આગળ જઈએ મિત્રો. બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ છે ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન બી છે સમુદ્રગુપ્તે, ઓપ્શન સી ચંદ્રગુપ્ત વિજય જે વિક્રમાદિત્ય તરીકે જાણીતો હતો, કે ઓપ્શન ડી કુમારગુપ્તે. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ચંદ્રગુપ્ત વિજય જે વિક્રમાદિત્ય તરીકે જાણીતો હતો. આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન છે, બુંદેલખંડના રાજવી મદન વર્માને હરાવ્યા બાદ માનમાં સિદ્ધરાજે કયો સંવંત શરૂ કર્યો હતો? પ્રશ્ન ફરીથી વાંચીએ. બુંદેલખંડના રાજવી મદન વર્માને હરાવ્યાના માનમાં સિદ્ધરાજે કયો સંવંત શરૂ કર્યો હતો? ઓપ્શન એ છે શક સંવંત, ઓપ્શન બી છે વિક્રમ સંવંત, ઓપ્શન સી છે ગુપ્ત સંવંત, કે ઓપ્શન ડી સિંહ સંવંત. તો મિત્ર આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સિંહ સંવંત. સિંહ સંવંતની શરૂઆત કરી હતી. આગળ વધીએ. ચોથો પ્રશ્ન છે, પૃથ્વીરાજ ચૌહાણને ગુજરાતના સોલંકી વંશના કયા રાજવી સાથે યુદ્ધ થયું હતું? ઓપ્શન એ છે કુમારપાળ, ઓપ્શન બી મૂળરાજ પહેલો, ઓપ્શન સી સિદ્ધરાજ જયસિંહ, કે ઓપ્શન ડી ભીમદેવ પહેલો. તો મિત્રો આનો સાચો જવાબ શું આવશે? તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ભીમદેવ બીજો. આગળ વધીએ. પાંચમો પ્રશ્ન છે, વાઘેલા વંશના વિસળદેવે કયા શાસકને ગાદી પરથી ઉતારી પાટણની ગાદી સંભાળી હતી? પ્રશ્ન ફરીથી વાંચીએ. વાઘેલા વંશના વિસલદેવે કયા શાસકને ગાદી પરથી ઉતારી પાટણની ગાદી સંભાળી હતી? ઓપ્શન એ છે ત્રિભુવનપાળ, ઓપ્શન બી અજયપાળ, ઓપ્શન સી કુમારપાળ, ઓપ્શન ડી મૂળરાજ બીજો. તો મિત્રો આનો સાચો જવાબ છે ત્રિભુવનપાળ, એટલે કે ઓપ્શન એ. આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન છે, મૈત્રક વંશનો કયો રાજવી ખૂબ ધર્માનુરાગી હતો અને તે દર વર્ષે મોક્ષ પરિષદ ભરતો અને દ્રવ્યનું દાન કરતો? ઓપ્શન એ છે શિલાદિત્ય પહેલો, ઓપ્શન બી પટાર્ક, ઓપ્શન સી ચક્રપાલિત, ઓપ્શન ડી ધ્રુવસેન પ્રથમ. તો મિત્ર આમાં જવાબ આવશે ઓપ્શન એ શિલાદિત્ય પહેલો. શિલાદિત્ય પહેલો છે મૈત્રક વંશનો રાજવી હતો અને દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો અને આવેલા દરેક મહેમાનોને દ્રવ્યદાન કરતો. સાતમો પ્રશ્ન છે આગળ, સોલંકી વંશનો અંત કોના સમયમાં આવ્યો હતો? એટલે કે સોલંકી વંશનો અંતિમ શાસક કોણ હતો? આપણી સમક્ષ ઓપ્શન છે. ઓપ્શન એ કર્ણદેવના સમયમાં, ઓપ્શન બી અજયપાલના સમયમાં, ઓપ્શન સી છે ભીમદેવ બીજાના સમયમાં, કે ઓપ્શન ડી મૂળરાજ બીજાના સમયમાં. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ભીમદેવ બીજાના સમયમાં. ઓપ્શન સી છે જે અહીંયા સાચો જવાબ થશે. સોરી, ઓપ્શન સી જે સાચો જવાબ થશે. આગળ વધીએ. પ્રશ્ન 8 નંબર, પૃથ્વીરાજ ચૌહાણે તેના પિતા સોમેશ્વરના મૃત્યુનું વેર વાળવા ગુજરાત પર ચડાઈ કરી હતી. તે સમયે ગુજરાતના શાસક કોણ હતા? ઓપ્શન એ છે મૂળરાજ પ્રથમ, ઓપ્શન બી છે ભીમદેવ પહેલો, ઓપ્શન સી ભીમદેવ પ્રથમ, કે ઓપ્શન ડી ત્રિભુવનપાળ. તો મિત્રો આમાં પણ સાચો જવાબ આવશે ભીમદેવ બીજો, જે સોલંકી વંશનો અંતિમ શાસક હતો. સોલંકી વંશ જે ગુજરાતમાં હતું તે ભીમદેવ બીજાના સમયમાં પૂર્ણ થયું હતું અને એનો અંત પૃથ્વીરાજ ચૌહાણે આપ્યો હતો. આગળ વધીએ પ્રશ્ન નંબર 9 તરફ. હવે વાઘેલા વંશ છે. જો વાઘેલા વંશના પ્રથમ રાજા કોણ હતા? તો ઓપ્શન એ છે વીર ધવલ, ઓપ્શન બી કર્ણદેવ, ઓપ્શન સી સારંગદેવ, કે ઓપ્શન ડી વિસલદેવ. તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે વિસલદેવ. વિસલદેવ વાઘેલા જે પ્રથમ રાજા હતા વાઘેલા વંશના. ગ્રહણ દ્વારા રચિત કર્ણસુંદરી નાટકમાં કયા સોલંકી રાજવીનો ઉલ્લેખ થયો છે? પ્રશ્ન ફરીથી વાંચું.
પ્રશ્ન ફરીથી સમજજો. બિલ્હણ દ્વારા રચિત કર્ણસુંદરી નાટકમાં કયા સોલંકી રાજવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ છે સિદ્ધરાજ જયસિંહ, બી કર્ણદેવ સોલંકી, ઓપ્શન સી ભીમદેવ પ્રથમ કે પછી ઓપ્શન ડી મૂળરાજ સોલંકી. તો મિત્રો અહીંયા કર્ણદેવ સોલંકી સાચો જવાબ આવશે, જે ઓપ્શન બી છે. આગળ વધીએ. ગિરનારના અશોકના શિલાલેખનું શુદ્ધ વાંચન કઈ સાલમાં થયું હતું? અહીંયા સાચો જવાબ સીધો આપેલો છે ઈસવીસન 1862માં. મૂળ રૂપમાં યાદ રાખવામાં ખૂબ તકલીફ પડે એવું છે, જેથી કરીને વારંવાર રિપીટ કરશો તો આ પ્રશ્ન આપને સહેલાઈથી યાદ રહી જશે. આગળ વધીએ. ગુજરાતની પ્રાચીન ઇતિહાસ જાણવા ઉપયોગી એવું પુસ્તક કાનડે પ્રબંધના લેખક કોણ હતા? તો મિત્રો અહીંયા સીધો જ આપણે જવાબ આપી દઉં છું, કાનડે પ્રબંધ. જે લેખક હતા પદ્મનાભ દ્વારા આ પુસ્તકનું લેખન કરવામાં આવ્યું હતું. આગળ વધીએ. પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ટોલમીએ પોતાના ગ્રંથિમાં, ભરૂચનો ગ્રંથિ નહીં આવે, અહીંયા ગ્રંથ આવશે. પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ટોલમીએ પોતાના કયા ગ્રંથમાં પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ટોલમીએ પોતાના ગ્રંથિમાં ભરૂચનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે? તો આપ સૌ જાણતા જ છો, આ પ્રસિદ્ધ પ્રશ્ન છે. અહીંયા બેરીગોઝા તરીકે એણે ઉલ્લેખ કરેલો છે ટોલેમીએ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 14. ગુજરાતમાં અમરાપુર અને કરચલા નામના પ્રાગૈતિહાસિક સ્થળો કઈ નદીના કિનારે આવેલા છે? ઓપ્શન એ છે ભોગાવો, ઓપ્શન બી સરસ્વતી, ઓપ્શન સી સાબરમતી, ઓપ્શન ડી મેશ્વો. તો અહીંયા જવાબ આવશે મેશ્વો નદી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 15. મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? ઓપ્શન એ છે વલભીપુર, ઓપ્શન બી પ્રભાસ પાટણ, ઓપ્શન સી ગિરિનગર કે પછી ઓપ્શન ડી દ્વારાવતી. તો અહીંયા ગિરિનગર સાચો જવાબ આવશે. મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની હતી ગિરિનગર, જે